જીકાસ પોર્ટલ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાયું છે। કોલેજ એડમિશન પ્રક્રિયા શરૂ થતાની સાથે જ આ પોર્ટલમાં સતત આવી રહેલી ટેકનિકલ ખામીઓના કારણે હજારો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। નવું શૈક્ષણિક સત્ર હવે શરૂ થવાના આરે છે, છતાં તંત્રની આ ઘોર બેદરકારી સામે વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ મોરચો માંડ્યો છે। એબીવીપીના કાર્યકર્તાઓએ અમદાવાદમાં એકત્રિત થઈને જીકાસ પોર્ટલની ખામીઓ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ સૂત્રોચ્ચાર કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો। સંગઠનનો આક્ષેપ છે કે તેમણે અગાઉ પણ વિદ્યાર્થીઓની હાલાકીને જોતા આ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયા ન કરવા રજૂઆત કરી હતી, છતાં સરકારે નમતું જોખ્યું નથી। પોર્ટલ વારંવાર હેંગ થતા અને એરર આવતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ થઈ ગયું છે, જેણે શિક્ષણ વિભાગના ડિજિટલ દાવાઓની પોલ ખોલી નાખી છે। દર વખતની જેમ આ વખતે પણ જીકાસના જે એડમિશન પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અને દર વખતની જેમ આ વખતે પણ સમસ્યાઓ ખૂબ વધી રહી છે અને આખા ગુજરાતના હજારો વિદ્યાર્થીઓને એની હાલાકી ભોગવવી પડી રહી છે। આપણને બધાને ધ્યાનમાં છે જે પ્રકારે રજિસ્ટ્રેશન કરતી વખતે ઈમેલ અને મોબાઈલ દ્વારા ઓટીપી આવે છે, તો એ ઈમેલના રજિસ્ટ્રેશનમાં એક કલાક સુધી ઓટીપી નથી આવતા અને વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં ખૂબ મુશ્કેલી પડે છે। સાથે જ જાતિના જે દાખલા છે એને લઈને પણ કોઈ સ્પષ્ટતાઓ આ કેટલા સમય મર્યાદા સુધીમાં ભરવાની કે અનલોક કરવાનું, રેગ્યુલર કોર્સિસ અને ડિસ્ટન્સ લર્નિંગ માટેના જે કોર્સિસ છે એમાં પણ સિલેક્શન કર્યા બાદ એમાં પણ એડિટનું ઓપ્શન આવતું નથી, કોલેજ સિલેક્શનના ઓપ્શન પણ જીકાસ પોર્ટલમાં આવતા નથી। સાથે જ જે પૂરક પરીક્ષા આપનારા જે વિદ્યાર્થીઓ છે એમની હજી પરીક્ષા નથી થઈ, એમના પરિણામો નથી આવ્યા અને રજિસ્ટ્રેશનની અંતિમ ડેટ છે 28 છે, તેમ છતાં આ પૂરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે પણ આ એડમિશનની કોઈ સ્પષ્ટતાઓ કે જોગવાઈઓ કરેલી આ દેખાતી નથી ને સાથે જે સીબીએસઈના વિદ્યાર્થીઓ છે એના પણ એડમિશન કોટાને લઈને પણ સ્પષ્ટતા જીકાસ પોર્ટલમાં ક્યાંય જોવા મળતી નથી। આ બધા જ વિષયોને લઈને આજે વિદ્યાર્થી પરિષદ ખૂબ મોટી સંખ્યામાં કર્ણાવતી ખાતે જીકાસની જે કેસીજી કેમ્પસમાં આવેલી ઓફિસ છે તેમાં રજૂઆત કરવા માટે આવ્યું છે। જીકાસ પોર્ટલ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાયું છે। કોલેજ એડમિશન પ્રક્રિયા શરૂ થતાની સાથે જ આ પોર્ટલમાં સતત આવી રહેલી ટેકનિકલ ખામીઓના કારણે હજારો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। નવું શૈક્ષણિક સત્ર હવે શરૂ થવાના આરે છે, છતાં તંત્રની આ ઘોર બેદરકારી સામે વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ મોરચો માંડ્યો છે। એબીવીપીના કાર્યકર્તાઓએ અમદાવાદમાં એકત્રિત થઈને જીકાસ પોર્ટલની ખામીઓ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ સૂત્રોચ્ચાર કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો। સંગઠનનો આક્ષેપ છે કે તેમણે અગાઉ પણ વિદ્યાર્થીઓની હાલાકીને જોતા આ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયા ન કરવા રજૂઆત કરી હતી, છતાં સરકારે નમતું જોખ્યું નથી। પોર્ટલ વારંવાર હેંગ થતા અને એરર આવતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ થઈ ગયું છે, જેણે શિક્ષણ વિભાગના ડિજિટલ દાવાઓની પોલ ખોલી નાખી છે। દર વખતની જેમ આ વખતે પણ જીકાસના જે એડમિશન પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અને દર વખતની જેમ આ વખતે પણ સમસ્યાઓ ખૂબ વધી રહી છે અને આખા ગુજરાતના હજારો વિદ્યાર્થીઓને એની હાલાકી ભોગવવી પડી રહી છે। આપણને બધાને ધ્યાનમાં છે જે પ્રકારે રજિસ્ટ્રેશન કરતી વખતે ઈમેલ અને મોબાઈલ દ્વારા ઓટીપી આવે છે, તો એ ઈમેલના રજિસ્ટ્રેશનમાં એક કલાક સુધી ઓટીપી નથી આવતા અને વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં ખૂબ મુશ્કેલી પડે છે। સાથે જ જાતિના જે દાખલા છે એને લઈને પણ કોઈ સ્પષ્ટતાઓ આ કેટલા સમય મર્યાદા સુધીમાં ભરવાની કે અનલોક કરવાનું, રેગ્યુલર કોર્સિસ અને ડિસ્ટન્સ લર્નિંગ માટેના જે કોર્સિસ છે એમાં પણ સિલેક્શન કર્યા બાદ એમાં પણ એડિટનું ઓપ્શન આવતું નથી, કોલેજ સિલેક્શનના ઓપ્શન પણ જીકાસ પોર્ટલમાં આવતા નથી। સાથે જ જે પૂરક પરીક્ષા આપનારા જે વિદ્યાર્થીઓ છે એમની હજી પરીક્ષા નથી થઈ, એમના પરિણામો નથી આવ્યા અને રજિસ્ટ્રેશનની અંતિમ ડેટ છે 28 છે, તેમ છતાં આ પૂરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે પણ આ એડમિશનની કોઈ સ્પષ્ટતાઓ કે જોગવાઈઓ કરેલી આ દેખાતી નથી ને સાથે જે સીબીએસઈના વિદ્યાર્થીઓ છે એના પણ એડમિશન કોટાને લઈને પણ સ્પષ્ટતા જીકાસ પોર્ટલમાં ક્યાંય જોવા મળતી નથી। આ બધા જ વિષયોને લઈને આજે વિદ્યાર્થી પરિષદ ખૂબ મોટી સંખ્યામાં કર્ણાવતી ખાતે જીકાસની જે કેસીજી કેમ્પસમાં આવેલી ઓફિસ છે તેમાં રજૂઆત કરવા માટે આવ્યું છે।